नमस्कार मित्रों, केम छो? जय जवान जय किसान, हर हर महादेव। અને આજે તારીખ છે 15/7/2026 અને બુધવાર। અને તમે જોઈ શકો છો મિત્રો કે આપણો કાયલનો મંડપ જે ઉપરવાળા ખેતરમાં હતો એ તો આપણે કાઢી નાખ્યો હતો। એમાં ડાંગર રોપવાની શરૂઆત કરવાના છીએ, પણ વરસાદનું કોઈ ઠેકાણું નથી એટલે આપણે બંધ તો જો કે નહીં જ રાખીએ, ડાંગર રોપીશું જ। વરસાદ આવે, એક બે વરસાદ જોરદાર પડી જાય પછી ડાંગર રોપવાની શરૂઆત બી અમે કરી નાખીશું। પણ આપણે નીચેવાળો મંડપ તમે જોઈ શકો છો કે ખરાબ થઈ ગયો છે, એટલે હવે કાપી નાખવાના આપણે એને છીએ। એટલે કે હવે કારેલી આપણી ઉતરી રહી છે તો આપણે મંડપને કાપી નાખીશું એવી ગણતરી છે। અને તમે જોઈ શકો છો કે આ દૂધીના 4-5 જે છોડવા છે એ જોરદાર વિકાસની અંદર ચાલી રહ્યા છે, પણ એ 4-5 છોડવાથી આપણો મંડપ ભરાઈ જાય એવું લાગતું નથી। એટલે આપણે સાથે સાથે દૂધીના બી છોડવા આપણે કાપી નાખીશું અને એકદમ પીળો પચ મંડપ થઈ ગયો છે। તમે જોઈ શકો છો મિત્રો એક કેટલી ખરાબ પરિસ્થિતિની અંદર આપણો મંડપ આવી ગયો છે, એકદમ સુકાઈને ખાક થઈ ગયો છે। કેમ કે એનો સમય પૂરો થઈ ગયો એટલે એ તો હવે રહે જ નહીં, પણ તે છતાંય અમે થોડો માલ આજે કાઢ્યો છે, તમને બતાવું હું। તો જો નીચે બી આપણો મંડપ કઈ રહ્યું નથી મંડપની અંદર, પણ તે છતાં આપણે થોડો માલ હાલ્યો છે। લગભગ 1 ઝબલા જેટલો આપણો કારેલા નીકળ્યા છે અને માર્કેટે જવા નીકળવાની તૈયારીઓ છે હવે। એટલે કે ઝબલામાં ભરીએ પછી આપણે માર્કેટે જવા નીકળીશું। તો અને થોડા ભીંડા બી છે, ભીંડા બી 1-2 ઝબલા જેવા નીકળ્યા છે, તો એ બી આપણે સાથે લઈ જવાના છીએ। અને તમે જોઈ શકો છો મિત્રો કે આપણા ભીંડા છે અને આ ડાંગરનું ધરું છે। ડાંગરનું ધરું બી મેં તમને બતાવ્યું હતું। આજે 19 થી 20 દિવસ થયા ગયા છે આપણે ધરુના। તમે જોઈ શકો છો કેટલું જોરદાર ડાંગરનું ધરું બી આપણી તૈયાર થઈ ગયું છે। બીજા 10-15 દિવસ પછી રોપવાની શરૂઆત બી આપણે કરી નાખી છે। અને ભીંડા તમે જોઈ શકો છો મિત્રો કે કેટલા ખરાબ થઈ ગયા હતા આપણા ભીંડા, કે એકદમ સુકાઈને લાકડી જેવા થઈ ગયા હતા। પણ વરસાદનું પાણી અડ્યા પછી આ ભીંડાની ક્વોલિટી કંઈક અલગ જ છે, તમે જોઈ શકો છો મિત્રો। જેમ કે ફરી નવા આપણે રોપ્યા હોય એ પ્રમાણે થઈ ગયા છે। અને આજે આમાંથી આપણે 2 ઝબલા માલ કાઢ્યો છે એ હું તમને બતાવું। પણ તમે જોઈ શકો છો કે પહેલાંના ભીંડા આપણે આખામાં ભીંડા હતા, પણ અડધા ભીંડા કાપી નાખીને એટલે કે કાઢી નાખીને આપણે ડાંગરનું ધરું નાખ્યું હતું અને અડધા ભીંડા રવા દીધા હતા। અને અત્યારે વરસાદનું પાણી આવ્યા પછી ભીંડાની ક્વોલિટી એકદમ જોરદાર ફરીથી રોપ્યા હોય એવા થઈ ગયા છે। પણ એ મંડપમાં કોઈ કંઈ હવે રહ્યું નથી એટલે મંડપ તો જો કે આપણે કાઢી જ નાખવાના છીએ। તો ચલો હવે માર્કેટે જવા નીકળીએ થોડી વાર પછી। શું ભાવ મળે છે એ માર્કેટે જયા પછી ખબર પડે। તો જુઓ મિત્રો આપણે માર્કેટે જઈને ઘરે પાછા આવી ગયા છે અને આ કારેલાનો ભાવ તમે જોઈ શકો છો કે કારેલાનો ભાવ 1000 રૂપિયા ભર્યો છે। આ 13-13.5 કિલો આપણા કારેલા છે, 1 ઝબલું નીકળ્યું હતું અને 1000 રૂપિયા ભાવ છે। અને 675 રૂપિયા આપણું કારેલાનું બિલ આવ્યું છે। અને નીચે ભીંડા છે, 1.25 કિલો ભીંડા છે, 900 રૂપિયાનો ભાવ છે। અને 2 નંબર છે એમ કરીને 393 એટલે કે 400 રૂપિયાનું બિલ છે। તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન, હર હર મહાદેવ।